ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવા બાબતે સમર્થન આપતું આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના મહેસાણા જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં બંને સંસ્થાઓના જિલ્લા સ્તરીય કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી સ્વરૂપે આયોજન કરી મહેસાણા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા સમગ્ર માર્ગો હર હર મહાદેવ અને જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા। વિવિધ પ્રકારના પોસ્ટરો અને ઝંડા સાથે નીકળેલી રેલીના પડઘા જિલ્લાભરમાં પડ્યા હતા। ગીતા જ્ઞાનના અભ્યાસક્રમને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપવામાં આવતા વિઘ્ન સંતોષી અને તૃષ્ટિકરણની છીછરી રાજનીતિ કરતા લોકો દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને ગીતા જ્ઞાનને પાઠ્યપુસ્તકમાંથી હટાવી દેવા માટે આવેદનપત્ર આપી રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર મામલો ગંભીર જણાતા પ્રખર હિન્દુત્વવાદી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદન આપી ગીતા જ્ઞાનનો વિરોધ કરનારા સામે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જ્યાં ગીતા જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ થતા ઉત્સાહની સાથે તેનો વિરોધ કરનારાઓની વાતને સરકાર દ્વારા નકારવામાં આવે અને વિરોધ દર્શાવનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે શૈક્ષણિક વિભાગની અંદર ગીતાના પાઠને સંમેલિત કરવામાં આવ્યો છે, ત્યારે અમુક કહેવાતા અસામાજિક તત્વો દ્વારા તેનો વિરોધ કરી અને કલેક્ટરને આવેદન આપવામાં આવેલું। તેના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા બજરંગ દળ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપી અને વિરોધ પ્રદર્શન કરી અને ગીતાના પાઠના સમાવેશને સંપૂર્ણતઃ ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આપણે વાત કરીએ છીએ મહેસાણા જિલ્લાના બજરંગ દળના અધ્યક્ષ દિનેશભાઈ સાથે। જી દિનેશભાઈ, શું છે સમગ્ર મુદ્દો અને આજે શા માટે આવેદન આપવામાં આવ્યું છે? શિક્ષણ નીતિ 2020 ગુજરાત સરકાર દ્વારા આજે એક જે પગલું લેવામાં આવેલું છે, ચાલુ વર્ષે અભ્યાસક્રમમાં ગીતાના પાઠોનો સમાવેશ કરવામાં આવેલો છે। ગીતા એ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે અને સંપૂર્ણ માનવ જીવન, માત્ર હિન્દુ ધર્મ જ નહીં પણ સંપૂર્ણ માનવ જીવનનું કલ્યાણકારી ગ્રંથ છે। એ માટે જે રાજ્ય સરકારે નિર્ણય લીધેલો છે અને વિકસિત ભારત 2047ના એક પગલાં તરીકે પણ આ ગુજરાત સરકારના નિર્ણયને અમે આવકારીએ છીએ। ગીતા એક મહાન ગ્રંથ છે, એના દ્વારા, એના તત્વજ્ઞાન દ્વારા બાળકોમાં સહિષ્ણુતા, પ્રામાણિકતા, સહભાગિતા આવા બધા ગુણોનો વિકાસ થાય છે। ત્યારે કેટલાક જે અસંતુષ્ટો છે અથવા તો જે રાજકીય તૃષ્ટિકરણ કરી રહ્યા છે, એમના દ્વારા સતત આ અભ્યાસક્રમમાં દાખલ કરેલ ગુજરાત સરકારના નિર્ણયને એ વિરોધ કરી રહ્યા છીએ। તો અમે એવા જે સંગઠનો છે અથવા તો એવા અસંતુષ્ટો છે, એમના વિરોધને સખત શબ્દોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ વખોડી કાઢે છે। સાથે સાથે રાજ્ય સરકારને પણ અમે અનુરોધ કરીએ છીએ કે ચાલુ વર્ષે આપણે અભ્યાસક્રમમાં જે આ દાખલ કરે છે, તો વિરોધીઓની સહેજ પણ વાત માન્યા સિવાય આપ અભ્યાસક્રમમાં આ જે નિર્ણય કરે છે એ નિર્ણય આપ ચાલુ રાખશો, એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે। અને એ અંગે આજે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને આ એક મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે। તો આપે જોયું કે મહેસાણામાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી પોતાની વાત રજૂ કરવામાં આવી છે। કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી, મહેસાણા।